વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. બ્રહ્મ એવ અહમસ્મિ ઇતિ અપરોક્ષ જ્ઞાનેન નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. ગઈકાલ આપણે જોયું કે આ પ્રકારે સદગુરુ ઉપદેશેન વેદાંત વાક્યૈ બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ના. જે વ્યક્તિને સદગુરુના ઉપદેશથી વેદાંતના વાક્યો વડે જેને બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. ક્યાં બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે? સર્વેષુ ભૂતેષુ, બધા જ પ્રાણીઓની અંદર, સર્વ જીવોની અંદર એ વ્યક્તિને બ્રહ્મ બુદ્ધિ છે. એટલે આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો જે સર્વ પ્રાણીઓની અંદર ઈશ્વરના દર્શન કરે છે. બ્રહ્મ બુદ્ધિ મીન્સ ઈશ્વર. તો જે સર્વ પ્રાણીઓ અંદર રહેલા ઈશ્વરના દર્શન કરે છે. એટલા માટે જ ભગવદ્ ગીતાની અંદર આપણે જોયું હતું કે ભગવાન શું કહે છે? શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. તો પંડિતો જે સમદર્શિન છે, શેમાં છે? શુનિચૈવ સ્વપાકે ચ. તો હાથીમાં, કૂતરામાં, ગાયમાં, ચાંડાલની અંદર સર્વેષુ અભિભૂતેષુ યેષામ બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ના. જેનામાં આવી બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે ને, બસ એ જ જીવન મુક્ત. તો જીવન મુક્ત એટલે એવું નથી કે જીવન મુક્ત એટલે એને કંઈક એનામાં કંઈક વિશિષ્ટતા દેખાય. પણ જે વ્યક્તિમાં બ્રહ્મ બુદ્ધિ છે, અત્યારે શું છે ખબર છે? આપણી બુદ્ધિ કેવી છે? અત્યારે આપણી બુદ્ધિ અનેકાત્મ છે. એટલે આપણે જોઈએ છીએ કે આ બધા પ્રાણીઓ આપણાથી જુદા છે, એ કોઈ જીવો છે. મનુષ્યો જે છે આપણે જોઈએ છીએ બધા આપણાથી જુદા છે, એ બધા જીવો છે, મારાથી અલગ છે. એમાંય પાછા કોક પ્રત્યે આપણને રાગ હોય, કોઈક પ્રત્યે આપણને દ્વેષ હોય. ઇવન પ્રાણીઓમાં વ્યક્તિગત રાગ દ્વેષ હોય કે પેલા કે મને બિલાડી તો જરાય ગમે જ નહીં, એક વ્યક્તિ કે મને કૂતરું જરાય ના ગમે, કોઈને ગાયે ઢીક મારી હોય તો કે મને ગાય જરાય ન ગમે, કેમ એક વખત એને ઢીક મારી હતી એટલે. તો એમાં પણ પોતાના રાગ દ્વેષ હોય છે. તો આ બધા રાગદ્વેષ દૂર થાય અને સર્વભૂતેષુ, બધા જ પ્રાણીઓની અંદર જેને બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, અર્થાત આ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થવું એટલે શું? આ જે કંઈ જે છે એ સર્વમ બ્રહ્મ, આ જે કંઈ છે બધું જ બ્રહ્મ છે. એ પ્રકારે જ્યારે બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થાય એટલે એ વ્યક્તિને જીવન મુક્ત એવું કહેવામાં આવે છે. તે જીવન મુક્તાહ, એ જીવન મુક્ત છે. એ કેવું જ્ઞાન છે? તો કહે છે જીવન મુક્ત એટલે કોણ? તો કહે છે કે જેનામાં આવી બુદ્ધિ નથી. કેવી બુદ્ધિ નથી? નાહમ બ્રાહ્મણ, હું બ્રાહ્મણ નથી, અથવા એવી બુદ્ધિ છે કે હું બ્રાહ્મણ નથી. નાહમ શૂદ્ર, હું શુદ્ર નથી. નાહમ પુરુષ, હું પુરુષ નથી. કિંતુ અસંગ ચિદાનંદ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ સર્વાંતર્યામી ચિદાકાશ રૂપ અહમસ્મિ ઇતિ દ્રઢ નિશ્ચય રૂપ જ્ઞાન. અત્યારે આપણું જ્ઞાન એવું દ્રઢ થઈ ગયું છે કે હું ફલાણાનો દીકરો છું, ફલાણાનો પતિ છું, ફલાણાનો પિતા છું. તો એ બુદ્ધિ એવી દ્રઢ થઈ ગઈ છે કે એ બુદ્ધિ જાતી નથી જલ્દી. એ બુદ્ધિ તરત જ હાજર થઈ જાય છે કે હા હું આ જ છું. તમે કોણ? તો કે હું આનો દીકરો, આનો પિતા, આનો પતિ. તો એ બુદ્ધિ કેવી દ્રઢ થઈ ગઈ છે, અત્યંત દ્રઢ થઈ ગઈ છે. એ જે બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે એને છોડી અને દ્રઢ બુદ્ધિ શેમાં થવી જોઈએ? કે હું આમાંનું કાંઈ નથી. નાહમ પુરુષ, નાહમ શૂદ્ર, નાહમ બ્રાહ્મણ.
તો પછી બધું હાલે. જે આગળ કેવું આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો હું કોઈનો પિતા નથી, કોઈનો પતિ નથી, કોઈનો દીકરો નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એવી જયારે દ્રઢ બુદ્ધિ થાય અને એવું જે જ્ઞાન છે એને કહેવાય અપરોક્ષ જ્ઞાન. અને આ અપરોક્ષ જ્ઞાનવાન છે એ જીવન મુક્ત. એ વ્યક્તિ જીવન મુક્ત છે. અને એનાથી શું થાય છે તો કે છે કે એ બ્રહ્મ એવ અહમસ્મી ઇતિ જ્ઞાનેન, એ પ્રકારનું જયારે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય એની સાથે શું થાય છે? નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. પછી એના બધા કર્મો છે ને એમાંથી એને મુક્તિ મળી જાય છે. પેલા એવું કે ને કે ભાઈ પેલો માણસ પોતાનું ગ્રીન કાર્ડ બતાવે એટલે ગમે એવા પોલીસે પણ એને પકડ્યો હોય એમાંથી એની મુક્તિ થઈ જાય. પેલા કે ભાઈ તારો પાસપોર્ટ બતાવ ને, તારો વિઝા બતાવ ને, તું ક્યાંથી આવે છે ને, કયા દેશનો નાગરિક છો, બધું વાત પૂછપૂછ કરી રાખે એરપોર્ટ ઉપર. પેલો એને ગ્રીન કાર્ડ બતાવી દે કે લ્યો આ ગ્રીન કાર્ડ, બધામાંથી છૂટી કે ભાઈ જવા દો, આ તો એને અમેરિકાનું ગ્રીન કાર્ડ છે. અમેરિકા એરપોર્ટ ઉપર જો કોઈ વ્યક્તિને પકડી લીધો હોય અને એ માણસ જ્યાં સુધી ગ્રીન કાર્ડ બતાવતો ના હોય ત્યાં સુધી એ વ્યક્તિને હેરાન કરશે. પણ જેવું ગ્રીન કાર્ડ બતાવી દે, જવા દો ભાઈ, આને જવા દો. એવી રીતે આવા બધા કાર્યક્રમો હોય એની અંદર બધા કાર્ડ આવે, યલો કાર્ડ ને, ગ્રીન કાર્ડ ને, ઓરેન્જ કાર્ડ ને, વ્હાઈટ કાર્ડ ને, આ બધા વ્હાઈટ કાર્ડ, બધા જુદા જુદા કલરના કાર્ડ આપે. પણ એમાં બતાવે કે આ તો ઓરેન્જ કાર્ડ છે, એને જવા દો, એને નહીં રોકવાના. કાર્ડ બતાવી દો. હમણાં જ કોયમ્બતુરમાં કાર્યક્રમ હતો તો બધા સિક્યુરિટી ગાર્ડ એવા રાખ્યા હતા ને કે આપણે જેને કાર્ડ બતાવવું પડે. કાર્ડ બતાવીને તો કે હા તો જાઓ તમે, નહીં તો અંદર ના જવા દે કોઈને. સ્વામીજીને ના જવા દે કે નહીં તમારે નહીં જવાનું અંદર. કેમ? સ્ટ્રિક્ટ સૂચના છે કે કોઈને અંદર નહીં જવા દેવાનું. કાર્ડ બતાવવું પડે, જો આવી રહ્યું કાર્ડ, તો જાઓ તમે, કઈ વાંધો નહીં. એટલે જ્યાં સુધી આવું કાર્ડ આપણી પાસે હોય, કેવું કાર્ડ હોય? બ્રહ્મ એવ અહમસ્મી. હા, તો કે બધા કર્મમાંથી મુક્તિ, જાઓ તમે, બધા જાઓ, તમે છૂટા. તો બધા ભગવાન કે ભાઈ તું કોણ છો? બ્રાહ્મણ છો, શૂદ્ર છો, પુરુષ છો, કોણ છો? તો કે બ્રહ્મ એવ અહમસ્મી. જવા દો એને અંદર સીધા, એને મુક્તિ મળી જાય તરત જ. હા, પણ પછી એવું નહીં કે મારું નામ બ્રહ્મભાઈ છે. એટલે પેલા કે મારું નવું નામકરણ થયું છે. શું કે પેલા નામ તો મારું છગનભાઈ હતું, પણ હવે નવું નામ મળ્યું બ્રહ્મભાઈ છે, એટલે હું બ્રહ્મભાઈ છું હવે. એમ બ્રહ્મભાઈ નહીં, બ્રહ્મ એવ અહમસ્મી, સર્વવ્યાપી, સર્વાંતરયામી, એ બ્રહ્મ એ હું છું. તો એવું જે વ્યક્તિને જ્ઞાન છે એ વ્યક્તિ કેવી છે? જીવન મુક્ત અને નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. એ બધા કર્મોમાંથી છૂટી જાય છે. હા, બધા કર્મોમાંથી છૂટી જાય. પણ બધા કર્મો એટલે કયા કયા બધા કર્મો એ સાંભળો. એટલે કે છે કર્માણી કતિવિધાની સંતિ ઇતિ ચેત આગામી સંચિત પ્રારબ્ધ ભેદેન ત્રિવિધાની સંતિ. એ કહે છે કે જ્ઞાની વ્યક્તિ છે તો બધા કર્મોમાંથી મુક્ત થઈ જાય છે. તો કે બધાય કર્મો એટલે કયા કયા બધા કર્મો? કર્મો ક્યાં ક્યાં છે? તમે બધાય કયો છો, પણ કર્મો ક્યાં ક્યાં છે એ તો કયો, અમને ખબર નથી કે બધાય કર્મો કોને કહેવાય. બીજો કર્મ કેવા છે? કર્માણી કતિવિધાની સંતિ ઇતિ છે. જો તમને એવો પ્રશ્ન હોય, આનું શુદ્ધ ભાષાંતર એવો થાય કે જો તમને એવો પ્રશ્ન હોય કે કર્મો કયા કયા, તો સાંભળો. અહીંયા પ્રશ્ન કરતા કોઈ છે નહીં, પ્રશ્ન કરતા નથી. શાસ્ત્રકાર પોતે જ કહે છે કે જો તમને આવો પ્રશ્ન હોય તો કર્માણી કતિવિધાની સંતિ ઇતિ ચેત. ઇતિ ચેત એટલે જો આવો તમને પ્રશ્ન હોય તો કર્મો કેવા છે? 3 પ્રકારના છે. ત્રિવિધાની સંતિ, આગામી, સંચિત, પ્રારબ્ધ ભેદેન. તો આવા કર્મોના 3 પ્રકાર છે. અચ્છા, એટલે કયા કયા છે? એક તો આગામી કર્મ, પછી સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ઘણી વાર આપણે કહીએ ને કે ભાઈ જે આપણા નસીબમાં હતું એ આપણને મળ્યું, તો એને કહેવાય પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ
હજુ એનું ફળ નથી મળ્યું. આગામી કર્મ જે આપણે કરીએ છીએ અહીં સમજાવે છે. જુઓ, આગામી કર્મ કિમ જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ જ્ઞાની દેહકૃતમ પુણ્ય પાપ રૂપમ કર્મ યદસ્તિ તદ આગામી इति अभिधीयते. ज्ञान उत्पत्ति अनंतरम ज्ञानी देहकृतम पुण्य पाप रूपम कर्म यदस्ति तद आगामी इति अभिप्रायः. तो ज्ञानी ने જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય પછીના જે કર્મો જે છે જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ, જ્ઞાન ઉત્પન્ન થયા પછીના જે કર્મો જે છે જ્ઞાનીના, કયા કર્મો છે? પુણ્ય પાપ રૂપમ કર્મ, જે પુણ્ય પાપ રૂપ જે કર્મ જે છે તે યદસ્તિ તદ આગામી ઇતિ અભિધીયતે, એને આગામી કર્મ એવું કહેવામાં આવે છે. આગામી એટલે શું? કે જ્ઞાનીને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય પછી એ જે કર્મ કરે. આપણે એમ કે જ્ઞાની જ્ઞાન ઉત્પન્ન થયા પછી કર્મ કરે? તો કે હા, એવું નથી કે એક જગ્યાએ જઈને બેસી જશે કે હવે તો હું કંઈ કરતો જ નથી. એટલે એ લોકો એક મહાત્મા એવા થઈ ગયા ને, એ ખાલી બેઠા જ રહેતા હતા, કાંઈ કરતા નહોતા. એટલે કોઈને આપણે પૂછીએ કે શું કરે છે, તો કે કાંઈ કરે નહીં. વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ગમે તે ઋતુ હોય, બસ બેઠા જ રહીએ એમને એમ. એટલે મહાજ્ઞાની છે. હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. કેમ કે જ્ઞાનીની કંઈ મીટર તો છે નહીં માપવાનું કે જ્ઞાની છે કે નહીં. આપણે એને એક ઇંગ્લિશમાં કહેવત છે, શું છે? બેનિફિટ ઓફ ડાઉટ. તો આપણે એને આપીએ, હશે, ચાલો કદાચ હોઈ શકે, બરાબર છે. એટલે એ જ્ઞાની વ્યક્તિ છે એટલે શું? તો કે કાંઈ કરે નહીં, એમને બેઠા રહીએ. કોક ખાવાનું આપે તો ખાય, કોઈ ના આપે તો ના ખાય, એમને બેઠા જ રહીએ. વર્ષો સુધી એમને બેઠા રહ્યા. હવે પછી તેમનું શરીર શાંત થઈ ગયું, પછી લોકોએ બધા ભેગા થઈને એનું મંદિર બનાવ્યું. પણ એની ઉપર એમણે કોઈને જ્ઞાન તો આપ્યું નથી. કદાચ હોઈ પણ શકે ને કદાચ ન પણ હોઈ શકે. એને નક્કી કર્યું કે મારે ક્યાં કોઈને ભણાવવા છે, મારે કોઈને ભણાવવા નથી, મારે કોઈને જ્ઞાન નથી આપવું, એવું પણ હોઈ શકે. અથવા તો એ અજ્ઞાની પણ હોય. તો આપણી સંસ્કૃતિની અંદર ગમે એવી વ્યક્તિ હોય ને, પણ જો એની તપશ્ચર્યા હોય તો આપણી સંસ્કૃતિ એને માન આપશે. આપણે કદાચ ચાલો આપણે એમ કહીએ કે એ વ્યક્તિ અજ્ઞાની હતા એવું આપણે કહીએ, તોય આપણા સમાજે એને માન આપ્યું કે આટલું સહન તો કરે છે, કોઈ બેસી શકે છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ એને તપશ્ચર્યા તો કરી ને. શિયાળો, ઉનાળો, ચોમાસું, ખાવાનું મળે ન મળે, એમને બેઠા રહ્યા, તો એ પણ એક મોટી તપશ્ચર્યા છે. તો એનું પણ મંદિર બનાવ્યું. હવે પાછા આવીએ તો જે એ ભલે ને બેઠા રહ્યા હોય પણ સૂતા તો નથી ને. તો બેસે છે, સૂતા નથી. તો એનો અર્થ શું થયો? કે બેસવાનું કર્મ કરે છે. કોઈ એને ખાવાનું આપી જાય તો ખાય છે, તો એ ખાવાનું એ પણ કર્મ જ છે. તો એવું નથી કે કંઈ કર્મ નથી, કર્મ તો થાય જ છે. કોઈ પણ વ્યક્તિ આ જગતની અંદર કર્મ કર્યા વગર રહી જ ના શકે. કોઈ પણ વ્યક્તિ નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈ ગુણૈ. પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને કર્મો તો કરવા જ પડે છે. આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે કર્મ કર્યા વગર રહી શકે. પેલા કે તમે શું કરો છો? તો કે કાંઈ નહીં, આ બેઠા છીએ. કાંઈ નહીં, પણ આ બેઠા છીએ તો બેસવાનું તો કર્મ થાય છે ને. આપણે એવું જ માનીએ કે કોઈ વિશિષ્ટ કર્મ આપણે કરતા હોય ને તો જ આપણે કંઈક કર્મ કરીએ છીએ એવું કહી શકાય. પણ એવું નથી. આપણે આંખ પટપટાવીએ ને એ કર્મ છે, એ પણ કર્મ છે. આપણે બેસીએ એ પણ કર્મ છે, સૂઈ જાય એ પણ કર્મ છે. બધા દરેક કર્મ જ છે. એટલે આવા અનેક પ્રકારના કર્મો છે. હવે જ્ઞાનીને જ્ઞાનની ઉત્પત્તિ થાય પછી એના કર્મો તો ચાલુ જ રહેવાના છે. તો કે એ જે કર્મો જે છે, જે કર્મો જ્ઞાન ઉત્પન્ન થયા પછીના જે કર્મો જે છે એને કહેવાય આગામી કર્મો.
કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયા પછી કર્મ તો કરશે જ, ભલે એનામાં કર્તૃત્વ ભાવના નહીં હોય, અહંકાર નહીં હોય, પણ એ કર્મ તો કરશે જ, હાલશે ચાલશે. પશ્યન શૃણવન સ્પૃશ્યન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુર્ણન ઉન્મિશન નિમિશન નભી, આ બધું જ કરશે. આંતરિક રીતે એ જાણે છે નૈવ કિંચિત કરોમીતિ, એ જાણે છે કે હું કંઈ કરતો નથી, પણ છતાંય કરશે તો ખરા જ. એટલે આ બધા જે કર્મો જે છે એને કહેવાય છે આગામી કર્મ. અજ્ઞાની પણ કર્મો તો કરવાના જ છે. તો આ જન્મની અંદર આપણે જે કર્મો કરીએ છીએ એ બધા કર્મો જે છે ને બધાને આગામી કર્મ કહેવાય. એ જ્ઞાનીની જ્ઞાન ઉત્પત્તિ થયા પછી ભલે આપણે આગામી કહીએ, અજ્ઞાની પણ કર્મો કરશે. જે કર્મો આ જન્મમાં કરેલા છે એને કહેવાય આગામી કર્મ. અથવા તો આપણે એમ કહીએ કે જે કર્મો હજુ સંચિતમાં નથી ગયા, જે કર્મો હજુ ફળ નથી આપ્યું, એવા જે કર્મો જે છે આ જન્મમાં કરેલા છે એને આપણે કહીએ આગામી કર્મ. અને કર્મ પાછા બે પ્રકારના છે. તો દરેક કર્મના બે ફળ હોય, એક તો દ્રષ્ટ ફળ અને એક કોઈ અદૃષ્ટ ફળ. દ્રષ્ટ ફળ જેવી રીતે આપણે કોઈ ભૂખી વ્યક્તિ છે, આપણે એને જમાડીએ, એનું શું ફળ મળ્યું આપણને? દ્રષ્ટ ફળ શું મળે કે એક તો આપણને સંતોષ થાય કે આપણે એક ભૂખ્યા માણસને જમાડ્યો, એ આપણને દ્રષ્ટ ફળ મળ્યું, માનસિક શાંતિ થઈ આપણને એક પ્રકારની. અને એનું અદૃષ્ટ શું મળ્યું? આપણા ખાતામાં પુણ્ય જમા થઈ ગયું, તો એ અદૃષ્ટ થયું. દ્રષ્ટ ફળ એટલે આપણને ઓન ધ સ્પોટ તરત જ આપણને જે ફળ મળે એને દ્રષ્ટ ફળ કહેવાય. અને અદૃષ્ટ ફળ ખાતામાં જમા થાય. તો કોઈ માણસ બેંકમાં ધાડ પાડે તો દ્રષ્ટ ફળ શું મળે ને? પૈસા. અને પૈસા મળી ગયું, દ્રષ્ટ ફળ મળી ગયું. અદૃષ્ટ એના ખાતામાં એટલું પાપ જમા થઈ ગયું, પછી એ બધું ચૂકવવું પડે. બહુ અઘરી રીતે એને હેરાન થઈને પછી પૈસા ચૂકવવા પડે, ગમે તે રીતે, પણ ટૂંકમાં એને આજે નહીં કાલે ચૂકવવું પડે, ત્યારે પછી એને મુશ્કેલી વધારે પડે. એટલે દરેક કર્મના બે ફળ હોય, એક તો દ્રષ્ટ ફળ, અદૃષ્ટ ફળ. અને ચોરી કરતા કરતા કદાચ પકડાઈ જાય તો જેલમાં જવું પડે, એનું દ્રષ્ટ ફળ છે. હા, દ્રષ્ટ ફળ ક્યારેક મળે, જેલમાં જવાનું મળે, એ દ્રષ્ટ છે. અદૃષ્ટ એના ખાતામાં પાપ જમા થાય જે ભવિષ્યમાં એને દુઃખ આપશે, તો એ અદૃષ્ટ ફળ છે. દરેક કર્મના ક્યારેક દ્રષ્ટ મોટું હોય, ક્યારેક દ્રષ્ટ નાનું હોય, ક્યારેક અદૃષ્ટ મોટું હોય, ક્યારેક અદૃષ્ટ નાનું હોય. તો આપણે સામાન્ય કર્મ કરીએ ક્યારેક, તેની અંદર દ્રષ્ટ ફળ મોટું હોય. ઘણી વખત લોકો મોટું દાન આપતા હોય તો એનું સ્વાગત કરવામાં આવે બધું છે, તો એ દ્રષ્ટ ફળ ઘણું મોટું થયું. અથવા તો આપણે કઈ કોઈ માણસને આપણે જમાડ્યો, ભૂખ્યા માણસને જમાડ્યો, તો એનું દ્રષ્ટ ફળ કેવું છે? આપણને તરત દેખાય છે. તો અને અદૃષ્ટ થોડુંક આપણે કીડી હાલી જતી બચાવીએ તો થોડુંક આપણા ખાતામાં અદૃષ્ટ જાય. દ્રષ્ટ ફળ આપણને સંતોષ થયો કે એક જીવ આપણે બચાવ્યો, દ્રષ્ટ ફળ મળ્યું. અદૃષ્ટ, પરંતુ ખાસ કરીને જ્યારે વૈદિક કર્મ કરવામાં આવે, શાસ્ત્રોક્ત વૈદિક કર્મ કરવામાં આવે, ત્યારે એમાં દ્રષ્ટ ઓછું હોય, અદૃષ્ટ વધારે હોય. ક્યારેક દ્રષ્ટ છે દુઃખજનક પણ હોય. એમ કે યજ્ઞ યાગાદિ કરે તો યજ્ઞના ધુમાડા ખાવા પડે, આંખમાંથી પાણી નીતર, આંસુ આવી ગયા હોય, આંખમાંથી પાણી આવી ગયા હોય, એ દ્રષ્ટ ફળ છે. અદૃષ્ટ શું છે? અદૃષ્ટ બહુ મોટું હોય છે. એમાં યજ્ઞ યાગાદિમાં શું છે? વેદોક્ત કર્મ જે હોય એમાં અદૃષ્ટ બહુ મોટું હોય. પૂજા પાઠ તમે કરો, ઘણી વખત પૂજા પાઠમાં થાકી જવાય માણસ કે અમે થાકી જાય છીએ, જાજી વાર બેસાતું નથી, પૂજા થતી નથી, મન નથી થતું. બધી વાત સાચી. પૂજાનું ફળ દ્રષ્ટ તો કદાચ કંઈ દેખાતું ના હોય, અદૃષ્ટ જે છે એ મોટું સર્જન થાય. તો આ પ્રકારે દરેક કર્મના બે ફળ હોય, એક તો દ્રષ્ટ અને એક અદૃષ્ટ. એ પછી કર્મ આગામી એટલે આપણે જે કરીએ એ આગામી કર્મ હોય કે પછી સંચિત હોય. સંચિતમાં તો આપણા ખાતામાં જમા પડ્યા જ હોય, એટલે એમાં દ્રષ્ટ અદૃષ્ટનું તો કોઈ પેલું છે જ નહીં. પણ આગામી કર્મના બે ફળ હોય, એક દ્રષ્ટ અને એક અદૃષ્ટ. હવે એ જ્ઞાની વ્યક્તિ પણ કર્મ કરશે. થશે શું કે જ્ઞાની વ્યક્તિને માત્ર ને માત્ર દ્રષ્ટ ફળ મળશે, અદૃષ્ટ કાંઈ નહીં મળે. જ્ઞાની વ્યક્તિને અદૃષ્ટ કાંઈ મળશે નહીં. કેમ અદૃષ્ટ નહીં મળે? કેમ કે ભોગવવા માટે પોતે જ નહીં હોય.
એને અદૃષ્ટ કેમ નહીં મળે? કેમ કે ભવિષ્યમાં મળવાનું છે, કદાચ આવતા જન્મમાં મળે. તો અદૃષ્ટ જે છે એ અદૃષ્ટ ફળ એને નથી મળવાનું. શા માટે અદૃષ્ટ નહીં મળે? કેમ કે પોતે જ પોતાનામાં કર્તૃત્વ પણ નથી અને સાથે સાથે એ પોતે રહેવાના નથી. એને કોઈ કર્મ લાગુ નથી પડવાના. પણ દ્રષ્ટ ફળ તો એ તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને મળવાનું છે. એમ જ્ઞાનીને દ્રષ્ટ ફળ મળશે, પણ એને અદૃષ્ટ એના ખાતામાં કંઈ જમા નહીં થાય. કેમ કે એ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી, એટલા માટે થઈને. હવે આ જે આગામી કર્મ જે છે એનો નાશ થઈ જાય છે. બધાય કર્મોની વાત કરી ને, બધા એટલે કયા કયા કર્મો નાશ થઈ જાય છે? તો કે એના આગામી કર્મો નાશ થઈ જાય છે. એટલે આગામી કર્મ એટલે તો કે આ જન્મમાં જ્ઞાન ઉત્પન્ન થયા પછીના જે કર્મો જે છે એ કર્મો એને સારાય કર્યા હોય. સારા કર્મો એટલે યજ્ઞ યાગાદી પણ કદાચ કર્યા હોય, એના ખાતામાં એ અદૃષ્ટ જમા નહીં થાય. ગમે એવા મોટા યજ્ઞ કરે, પણ વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે વગેરે ઋષિમુનિઓ જ્ઞાની જ હતા ને, તો એ લોકોએ ઘણા કર્મો કરેલા છે, તો એમના ખાતામાં અદૃષ્ટ બધું નાશ થઈ જશે. પણ એનું દ્રષ્ટ ફળ મળે એને. એક તો આત્મસંતોષ મળે કે મેં વેદોક્ત કર્મ કર્યા, અથવા તો દ્રષ્ટ ફળ બીજું મળે કે સમાજની અંદર એક પ્રકારની એક પદ્ધતિ જે છે એ ચાલુ રાખે કે ભાઈ દરેક વ્યક્તિ આ કર્મો કરવા જોઈએ. એક ગૃહસ્થી તરીકે તો વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે ગૃહસ્થી હતા, તો એ પોતે પોતાની ફરજ રૂપે બધા કર્મો કરતા, જેથી બીજા લોકોને એવું લાગે કે જો આ ઋષિમુનિઓ પણ કર્મ કરે છે તો આપણે કર્મ કરવા જોઈએ. યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકાસ્તદનુવર્તતે. તો જે શ્રેષ્ઠ વ્યક્તિ જે કર્મ કરશે ને, બધા લોકો એનું અનુકરણ કરશે. એટલે ઋષિમુનિઓ છે એ લોકો પોતે જ્ઞાની હોવા છતાં એમને રસ ન હોય, છતાં પણ એ ખૂબ ઉત્સાહથી કર્મો કરતા. અચ્છા, એટલે એમને કોઈ આગામી કર્મ એમનું રહેતું નથી. આગામી કર્મ એટલે આ જન્મમાં જ્ઞાન ઉત્પન્ન થયા પછી કરેલા કર્મો. અચ્છા, તો પછી સંચિત કર્મ કોને કહેવાય? સંચિતમ કર્મ કિમ અનંત કોટી જન્મનામ બીજભૂતમ સત યત કર્મ જાતમ પૂર્વાર્જિતમ તિષ્ઠતે તત સંચિતમ જ્ઞેયમ. સંચિત કર્મ કોને કહેવાય? તો કે જો અનંત કોટી જન્મનામ બીજભૂતમ સત. સત એટલે જે સત્ય છે. આપણે મુંડકો ઉપનિષદ વખતે જોયું હતું કે ત્યાં પણ કહ્યું કે આ જે કર્મ કરવામાં આવે છે એ પણ કેવું છે? સત છે. કેમ? કર્મ એ કર્મફળ આપ્યા વગર ક્યારેય નાશ ન પામે. એટલે કર્મને શું કહેવામાં આવે છે? સત કહેવામાં આવે છે. આ કર્મ કેવું છે? સત છે. કેમ કે ક્યારેય એનો નાશ એની મેળે મેળે ના થઈ જાય. એ કર્મ જે છે કર્મનું ફળ આપ્યા વગર જાય જ નહીં. કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ. ગમે તે વ્યક્તિએ ગમે તે જન્મની અંદર ગમે ત્યારે કર્મ કરેલું હોય, એ કર્મનું ફળ જ્યારે પાકે ત્યારે એ કર્મફળ મળે ને મળે છે. એટલા માટે જ આપણે કહીએ કે હંમેશા સત્કર્મો કરવા. કેમ કે આ સત્કર્મનું ફળ સુખ છે, તો આપણે હંમેશા સત્કર્મો કરીએ તો ગમે ત્યારે એનું ફળ તો મળવાનું જ છે. આપણને હંમેશા સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે કહે છે કે હંમેશા સત્કર્મ કરવા જોઈએ. એ કર્મ ક્યારેય જાય નહીં. થાય શું કે જ્યારે માણસ આ જન્મમાં કર્મ કરે, પૂર્વ જન્મમાં કર્મો કર્યા હોય, તો આ બધા જન્મોની અંદર જ્યારે માણસે કર્મ કર્યા હોય એમાં દ્રષ્ટ ફળ તો એને મળી ગયું હોય. અદૃષ્ટ જે છે એ અદૃષ્ટ ફળ જે પાકી જાય એ તો એને બીજા જન્મમાં મળવાનું છે. પણ અમુક કર્મો એવા હોય કે પાકે નહીં જલ્દી. અમુક કર્મો એવા હોય કે જલ્દી પાકે નહીં, અને જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી ફળ મળે નહીં. અને જે આવા બીજ અવસ્થામાં જે પડેલા હોય, તો આપણા જન્મો કેટલા થઈ ગયા? 2, 5, 10, 100, 1000, 10,000, લાખ, કેટલા જન્મો થઈ ગયા આપણા? અનંત કોટી જન્મ નામ. અનંત કોટી જન્મ, આ બધા આપણા જન્મો થઈ ગયા છે.
દરેક જન્મની અંદર આપણે કર્મો તો કર્યા જ હશે. એવું ન કહેવાય કે ના ના મેં અહીંથી મારો 501મો જન્મ હતો ને એમાં મેં કાંઈ કર્મો કર્યા નથી. એવું તો શક્ય જ નથી, કારણ કે અજ્ઞાન હતું એટલે કર્મ તો થયા જ હોય. અને આપણે એવું પણ ના કહી શકીએ કે મેં બધા જ સત્કર્મો કર્યા હતા. કેમ? એવું બને જ નથી. દરેક કર્મની અંદર દોષ છે ને એ જોડાયેલો જ છે. કોઈ કર્મ એવું નથી કે જે દોષ વગરનું ના હોય. સર્વ કર્મ દોષયુક્ત જ છે. એ પછી યજ્ઞ કરે તો એમાં પણ જીવજંતુ તો મરવાના જ છે, તો એનો પણ દોષ તો લાગવાનો જ છે. એવું નથી કે એ કર્મ દોષ વગરનું છે. એટલે ભગવાન અર્જુનને કીધું કે અર્જુન, દરેક કર્મ દોષ વાળું છે. તો વધારે સૌથી સારું એ છે કે તું તારું કર્મ કર, તારો ધર્મ, તારી ફરજ છે એ તું કર્મ કર. તો એનાથી શું થશે કે એક ભાવના આવી છે કે આ મેં મારી ફરજ બજાવી છે, અને એને કારણે એ વ્યક્તિને એ જ કર્મ એના માટે પુણ્યરૂપ બની જાય. બીજા કોઈ પણ કર્મ કરશે, કેમ કે માણસ એક ક્ષણ માત્ર કર્મ કર્યા વગર ન રહી શકે, એ સત્ય હકીકત છે. તો માણસ પોતાનો ધર્મ ન બજાવે તો શું કરશે? કંઈક બીજું તો કરશે જ, અને જે બીજું કરશે એ શું હશે? એનો ધર્મ નહીં હોય. એટલે પોતાનો ધર્મ છોડી અને જ્યારે વ્યક્તિ બીજું કંઈક કરશે, બીજાનો ધર્મ અપનાવશે, પરધર્મો ભયાવહ, બીજાનો ધર્મ જે ભયયુક્ત છે. અને માણસને હંમેશા મનમાં સંઘર્ષ થાય કે હું મારી ફરજ બરાબર બજાવતો નથી, બીજું કર્મ કરું છું. તો આ જે છે એ શું બતાવે કે એ માણસને એ જાણે કે આપણે કહીએ કે એક મનમાં સંઘર્ષ હંમેશા રહે કે હું બીજાનું કર્મ કરું છું, મેં મારું કર્મ કર્યું નહીં. તો એ દરેક કર્મની અંદર કંઈક ને કંઈક દોષ તો રહેલો જ છે. એવું નથી કે બીજાનું કર્મ જે સારું લાગે બધું સારું, ના ના, બીજાનું કર્મ બહુ સારું છે. એટલે પેલા શું કે પારકે ભાણે એ કેવાય છે, પારકા ભાણે લાડુ હારા લાગે, મોટા લાગે. અચ્છા, પારકે ભાણે લાડુ મોટા લાગે. આપણને એમ લાગે કે આવડો જ લાડુ છે, પણ બીજાને ભાણા મોટો છે. પણ અથવા તો આપણે એમ કહીએ કે બીજાની કોઈ વસ્તુ હોય ને એ જ આપણને સારી લાગે, બાકી પોતાની વસ્તુ હોય ને ગમે જ નહીં. નાના બાળકોને ખાસ આવું થાય, એનું રમકડું હોય ને એ ન ગમે, ઓલો બીજો રમતો હોય તો કે મારે ઈ જ જોઈ છે. બીજાનું જ રમકડું એને સારું લાગે, એનું રમકડું કદાચ એના બીજા કરતા મોંઘું હોય, સારું હોય નહીં, મારે ઈ રમે છે ને ઈ જ જોઈ છે. એ માણસની સહજ વૃત્તિ છે. આ સહજ વૃત્તિ છે કે બીજા કરતા ને એમ લાગે જો ઈ માણસ વધારે સુખી છે આપણા કરતા, એ આવું કરે છે એટલે. પણ એને પૂછો ને તો એ કે હું દુઃખી જ છું. એ પેલાને પૂછો કે તને આ રમકડું ગમે તો કે ના મને એનું જોઈ છે, કેમ કે એને ત્યાં રમકડું સારું લાગે છે, આને ત્યાં લાગે છે. પછી સરવાળે બેન ખબર પડે કે ભાઈ આપણા બેના રમકડા બરાબર જ છે. તો પાછા આવીએ તો દરેક કર્મની અંદર દોષ રહેલો છે, અને એટલા માટે થઈને દરેક વ્યક્તિએ પોતાની ધર્મ, પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. હવે આ બધા કર્તવ્ય કર્મો જે છે જ્યારે માણસે કર્યા હોય, જ્યાં સુધી એનું ફળ મળે નહીં, એ પાકે નહીં, ત્યાં સુધી એ બધા કર્મો બીજા અવસ્થામાં પડ્યા રહીએ. અને એ જે બીજા અવસ્થામાં પડ્યા હોય એ કર્મને સંચિત કર્મ એવું કહેવામાં આવે છે. કેમ? એ કર્મ સાથે અત્યારે આપણને કાંઈ લેવા દેવા નહીં. એ કર્મ આપણને કાંઈ કરી ન શકે અત્યારે. માનો કે આપણા ખાતાની અંદર ખૂબ જ પુણ્ય સંચિત પડ્યું હોય, પણ અત્યારે પાપ પાક્યું, એ સંચિત ગમે એટલું પડ્યું હોય પુણ્ય, એ અત્યારે કંઈ કામ ન લાગે. એ શું છે? અત્યારે તો જે કર્મ પાક્યું હોય ને એ જ કામ લાગે, બીજું કર્મ કંઈ કામ ન લાગે. એટલે સંચિત કર્મ જે છે એ કેવું છે? આપણા ખાતામાં પડ્યું હોય. કદાચ પાપે પડ્યું એવું નથી, પુણ્ય પણ પડ્યું, આપણને ખબર ના હોય. જે કંઈ પડ્યું છે બીજા અવસ્થામાં, જે અત્યારે આપણને ફળ આપવાનું નથી, એને કહેવાય સંચિત કર્મ. અનંત કોટી જન્મ નામ બીજભૂતમ સત. અને એ સત છે, એ કર્મ જે છે એ ફળ આપ્યા વગર નાશ નહીં પામે. હા, એ કર્મ ફળ આપશે ને આપશે. માટે એ જે કર્મ જાતમ પૂર્વાર્જિતમ, જે પૂર્વ અર્જિત, આપણે મહેનત પૂર્વક કર્મ કરેલું છે, મારે આ કર્મ કરવું છે એવો અહંકાર રાખીને, તો ઘણા લોકો હોય કે મારે આ યજ્ઞ કરવો છે ને મારે આ પૂજા કરવી છે, મનની અંદર અહંકાર છે. એ જ રીતે માણસ પુણ્ય કરે ને એમ પાપે કરે. મારે આ પૈસા જોઈ છે એટલે હું ખોટું કરું છું, તો એ પાપે કરે છે. સત્તા મેળવી લેવી છે મારે જલ્દી,
કેમ કરીને હું સત્તાવાન થઈ જાઉં, અને એના માટેથી જે કંઈ ખોટું કરવું પડે એ માણસ કરશે. તો એ બધું જે કંઈ કરે એ શું છે? પૂર્વાર્જિતમ. એ પૂર્વથી એને અર્જિત કરેલું જે છે અને રહેલું છે, તિષ્ઠતિ તત્ સંચિતમ જ્ઞેયમ, એને સંચિત કર્મ કહેવામાં આવે છે. બેંકમાં એફડી પડી છે પણ પાયકી નથી હજુ, એને સંચિત કર્મ કહેવાય. પણ એફડી છે ને એ તો પૈસા આપણને આપે. આ તો એફડી એવી છે કે આ તો પાપ અને પુણ્ય બે ભેગું હોઈ શકે. તો એફડી પાકે ત્યારે તો સુખ જ થવાનું છે કે પૈસા આવ્યા, પણ સંચિતનું પાપ પાકે ત્યારે દુઃખ આવવાનું છે. એટલે એફડી સાથે ભલે આપણે સરખાવીએ પણ આ બે ભેદ છે એટલું બરાબર સમજી લેવાનું. એફડી કહેવાનો અર્થ એ છે કે જ્યારે પાકે ત્યારે કામ લાગે, ત્યાં સુધી કામ ન લાગે. એમ સંચિત કર્મ જ્યારે પાકે ત્યારે આપણને ફળ આપે, ત્યારે આપણે ભોગવવાના, ત્યાં સુધી એમને પડ્યા હોય બીજ અવસ્થામાં. અચ્છા, એ સંચિત કર્મ. અચ્છા, હજુ ત્રીજા છે પ્રારબ્ધ કર્મ. તો કે સાંભળો, પ્રારબ્ધમ કર્મ કિમ ઇતિ ચેત. હવે તમે એવું પૂછતા હો કે પ્રારબ્ધ કર્મ શું, એવું જો તમે કહેતા હો તો સાંભળો શું કહે છે. ઇદમ શરીરમ ઉત્પાદ્ય ઇહલોકે એવ. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? પ્રારબ્ધ કર્મનું કામ શું છે? ઇદમ શરીરમ ઉત્પાદ્ય, આ શરીરને ઉત્પન્ન કરીને, એટલે આપણું પ્રારબ્ધ પાકે ત્યારે આપણને એ પ્રારબ્ધ એ પ્રકારનું શરીર આપણને આપે, એ શરીરને ઉત્પન્ન કરે આપણું પ્રારબ્ધ. ઉત્પાદ્ય ઇહ લોકે, આ લોકમાં, એવ સુખ દુઃખાદિ પ્રદમ, જે આપણને સુખ અને દુઃખ, પ્રદમ એટલે આપનાર, જે આપણને સુખ અને દુઃખ આપનાર છે એવું જે કર્મ છે, યત કર્મ તદ પ્રારબ્ધમ, એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. ભોગેન નષ્ટમ ભવતી, એ ભોગવી લેવાથી એનો નાશ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મણામ ભોગાત એવ ક્ષયઃ, અને માટે પ્રારબ્ધ કર્મનો માત્ર ને માત્ર ભોગથી જ ક્ષય થાય છે. જો શું કહે છે કે આપણા જે સંચિત કર્મો જે છે એ પડ્યા હોય, એમાંથી એક પોટલું પાકે, એની અંદર શું હોય? પુણ્ય અને પાપનું એક પોટલું હોય, અથવા તો ખાલી પુણ્ય હોય, ખાલી પાપ હોય, ગમે તે પાકે, એક પોટલું પાકે. અને એ પાકે ત્યારે શું કરે? એ પ્રકારનું શરીરને ઉત્પન્ન કરે. જો માત્ર આપણું પુણ્ય જ પાકે તો આપણને દેવ શરીરની પ્રાપ્તિ થાય, અને માત્ર પાપ પાકે તો પશુઓની પ્રાપ્તિ છે. અને જો પુણ્ય અને પાપ બે ભેગા હોય તો મનુષ્ય જન્મ માણસને મળે. એટલે કે છે મનુષ્ય જન્મ કેવો છે? તો કે છે સુખ દુઃખાદિ પ્રદમ. આ પ્રારબ્ધ આપણું જે છે એ શું કરે? આપણને સુખ અને દુઃખ આપણને આપે. સુખ દુઃખ ક્યારે મળે? પુણ્ય અને પાપ પાકે તો. એટલે મનુષ્ય જન્મ શું છે? સુખ અને દુઃખનું મિશ્રણ છે. અચ્છા, સુખ દુઃખાદિ પ્રદમ યત કર્મ તદ પ્રારબ્ધમ, એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. ભોગે ને નષ્ટમ ભવતી, એક વખત આપણે ભોગવી લઈને હવે એમાંથી છુટકારો મળી જાય. પછી પાપ હોય કે પુણ્ય હોય, જો આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે ખુશ થવું, હાશ આ ગયું. પેલું કે ને ઘણી વાર માણસને કંઈક મુશ્કેલીજનક સમય આવે ને, એ પૂરો થઈ જાય ને એટલે કે હાશ છૂટા આમાંથી, એ સમય જતો રહ્યો. એમ જેવું આપણના જીવનમાં દુઃખ આવે ને, સમજી જવાનું કે એ ગયા, આપણે આમાંથી છૂટા. આપણે કયા જન્મમાં પાપ કર્યું હશે આપણને ખબર નથી, પણ અત્યારે એમાંથી છુટકારો મળી ગયો આપણને. અને સુખ આવે ત્યાં જરાક ધ્યાન રાખવું કે ભાઈ સુખ આવ્યું, જો આપણે પૂર્વજન્મમાં પુણ્ય કર્યું હતું, આ હવે પુણ્ય મીંડું ખલાસ થવા, હવે પાછું નવું પુણ્ય કરો, નહીં તો વળી પાછું પાપ પાકશે ને એ પાછું પુણ્ય ખલાસ થઈ જશે. એટલે સુખ આવે ત્યારે સાવચેત રહેવું, દુઃખ આવે ત્યારે ખુશ થવું. ઘાસ ગયું, એ મુશ્કેલી સમય હતો, ગયો, પૂરું થઈ ગયું. ઘણી વાર ડોક્ટર પાસે જાય ને
ઇન્જેક્શન, ડૉક્ટર કે ઇન્જેક્શન લેવું પડશે, તાવ આવી ગયો છે બહુ, ઇન્જેક્શન લેવું પડશે. પહેલાં તો ગમે નહીં, ઇન્જેક્શન લેવું પડે, અરે બાપરે બાપ, ના ના ડૉક્ટર સાહેબ દવા આપો ને. પહેલાં કે નહીં, ઇન્જેક્શન તો લેવું જ પડશે. હો, ઇન્જેક્શન મારી દીધું, ઓ હા બસ છૂટ્યા આપણે. પછી શું થઈ ગયું, ઇન્જેક્શન લાગી ગયું, આપણે જ છૂટી ગયા. એમ એવું કંઈક આપણું જીવનની અંદર દુઃખજનક પરિસ્થિતિ આવે, સમજો કે હા છૂટ્યા, ઇન્જેક્શન લાગી ગયું, ભગવાન ઇન્જેક્શન મારી દીધું, આપણું કંઈક પાપ પાક્યું, દુઃખ આવી ગયું, હવે એમાંથી આપણને મુક્તિ મળી ગઈ. હવે ફરીથી આપણે આવી ભૂલ નહીં કરીએ, ફરીથી કંઈ પાપ નહીં કરીએ. આમ તો માણસ ભૂલી જાય પાછું, દુઃખ આવે તેને ખબર છે કે આપણને પાપનું જ આ પરિણામ છે, પણ બરાબર માણસ યાદ નથી રાખતો કે હવે આપણે આ જન્મમાં બીજું તો પાપ ન કરીએ કે જેથી ફરીથી પાછું દુઃખ સહન કરવું પડે. રાજા ભરત હતા ને, એ આવું કરતા, એને યાદ રહી ગયો પૂર્વજન્મ, એ ગયા જન્મમાં મેં હરણના બચ્ચામાં મારો જીવ રહી ગયો હતો, એટલે મારે હરણનો જન્મ લેવો પડ્યો. હવે આ જન્મમાં મારે ક્યાંય જીવ નાખવો નથી, મારે કંઈ પાપ કરવું નથી, એટલે હાલે ને તો ઠેકડા મારીને હાલે. કેમ, નીચે કીડા મકોડા હોય, જોરથી ઠેકડો મારીને ઠેકી જાય. પછી રાજાને જ્ઞાન આપે છે ને બધી વાત છે. કહેવાનો આશય એ છે કે માણસે સાવધાન થઈ જવાનું. અને પ્રારબ્ધ કર્મ છે એવું છે કે આપણે ભોગવી લઈએ એટલે એનો નાશ થઈ જાય. નષ્ટમ પ્રારબ્ધ ભોગે ને એવો નષ્ટમ ભવતી. અને જ્યાં સુધી ભોગવે નહીં ત્યાં સુધી એ ઊભું જ હોય. આ જન્મની અંદર છૂટેલું બાણ છે, જેમ છૂટેલું બાણ છે ને તમે રોકી ના શકો, એનું ટાર્ગેટ છે ને વિંધીને જ જાય. એમ પ્રારબ્ધ કર્મ કેવું છે, આપણે ભોગવવું જ પડે. સારું હોય તોય ભોગવવું પડે, ખરાબ હોય તોય ભોગવવું પડે. એમાં આપણે કંઈ પુણ્ય કરીએ તો થોડું ઘણું જે છે મંદ હોય એનો નાશ થઈ જાય, બાકી મોટા ભાગનું આપણે પ્રારબ્ધ છે ભોગવવું જ પડે. ભોગે ને એવો નષ્ટમ ભવતી, એ ભોગવવાથી જ નાશ પામે છે. અચ્છા, આગળ કહે છે જુઓ, સંચિતમ કર્મ બ્રહ્મ એવ અહમસ્મિ ઇતિ નિશ્ચયાત્મક જ્ઞાનેન નશ્યતિ. સંચિત કર્મ કેવા છે તો કહે છે કે પ્રારબ્ધ કર્મ જે છે ને એ તો ભોગવવાથી નાશ થઈ જશે, વાત પૂરી થઈ ગઈ. પણ સંચિત કર્મનું શું થાય તો કે સંચિત કર્મ જે છે એ માત્ર ને માત્ર જ્ઞાનથી જ નાશ થાય, બીજી કોઈ રીતે સંચિત કર્મનો નાશ નહીં થાય. કારણ કે સંચિત કર્મ કેટલું છે, એટલું બધું મોટું પોટલું છે, એટલું બધું મોટું પોટલું છે કે એ તમે કોઈ દિવસ એમ નો વિચાર કરો કે ના ના એ બધું પાકશે ત્યારે ભોગવીને એનો નાશ થઈ જશે, એ શક્ય જ નથી. કે તમે અત્યારે પુણ્ય કર્મ કરો ને તમે વિચાર કરો કે પુણ્ય કરી કરીને હું સંચિત જે પાપ છે એનો નાશ કરીશ, એ પણ શક્ય નથી. બોલો એક લુહાર હતો, પેલા કાંતે ને કાંતવા વાળા લુહાર હોય ને, પેલું કોટન છે કાંતતા હોય, રૂ કાંતતા હોય, આપણે ગાદલા ને ભરતા હોય ને કાંતતા હોય, પછી એને પેલું મશીન લઈને નીકળે. મશીન જે હોય ને આમ પેલું લાંબો તાર હોય ને પછી આપણે એને કાંતવાનું આપીએ એટલે એ કાંતે રાખે, અને રૂ જે પેલું કડક થઈ ગયું હોય ને એકદમ સરસ મજાનું પોચું ને છૂટું કરી નાખે. એ લુહારનું કામ શું હોય, રોજ એકાદ બે ઘરે જઈ શકે અને એનું જે કંઈક પિંજારા, સોરી લુહાર નહીં પિંજારા, પિંજારા લુહાર નહીં, લુહાર તો લોખંડનું કામ કરે, એ તો લોઢા ગળે, લુહાર નહીં પણ એ પિંજારા. તો એ પિંજારા જે છે એ કેટલું કાંતી શકે તો કે એક બે ઘરમાં જે કંઈ ગાડલા હોય એનું એકનું કામ કદાચ એક દિવસમાં માંડ કરી શકે. એક માણસ એને લઈ ગયો કે મારા ઘરે જે છે તમારે કામ કરવાનું છે, લઈ ગયા ને કે જો આટલા ગાદલા છે થઈ જશે તો કે હા એક દિવસમાં થઈ જશે. એ કે પછી મારે બીજું તમારું ઘણું કામ છે પણ તમે આ કરી લો પછી કહું. હવે એ ભાઈને કપાસની મિલ હતી એટલે હાલતા હાલતા એને બતાવ્યું કે જો અમારી કપાસની મિલ છે, આવો તમને બતાવું. જોયું તો રૂનો મોટો ઢગલો પડ્યો હતો. પેલો માણસ ગાંડો થઈ ગયો, એટલે કે કેમ પીછશે કોણ કાચશે કોણ, પીછશે કોણ કાચશે કોણ, ગાંડો થઈ ગયો. એ કે આટલું બધું
હું કે દિવસે પીંજી લઈશ અને કે દિવસે કાતી લઈશ, આ બધું આટલું રૂ છે, કોણ પીંજશે? ગાંડો થઈ ગયો પેલો માણસ જોઈને, કારણ કે ઓલા ભાઈ કીધું કે હું તને બીજું કામ આપીશ, એટલે એને એમ કે મારે આ બધું રૂ છે, આ બધું મારે કરવાનું છે, એટલે કે પીંજશે કોણ, કાચશે કોણ? આટલું બધું રૂ કેવી રીતે પીંજી શકીશ? એમાં ને એમાં એ વિચારમાં ને વિચારમાં માણસ ગાંડો થઈ ગયો. પેલા ડોક્ટર પાસે લઈ ગયા, માનસિક રોગના ડોક્ટર હોય ને એની પાસે લઈ ગયા. એને જઈને કહ્યું કે ભાઈ આ ભાઈ છે ગાંડા થઈ ગયા. તો કે થયું શું? એટલે પેલા આખી વાત કરી કે ભાઈ આવું થયું હતું. એટલે કે સારું, એને કાલે લઈ આવજો તમે. બીજે દિવસે લઈ ગયા. એટલે વળી પાછું કે પીચશે કોણ, કાચશે કોણ? એટલે ડોક્ટર કહે કે તમને ખબર છે આજે આગ લાગી? ક્યાં? કે તમે ગઈકાલે ઓલી મિલ જોવા નહોતા ગયા, જાજુ બધો રૂનો ઢગલો પડ્યો તો? હા, એમાં આગ લાગી ગઈ, બધું રૂ બળીને રાખ થઈ ગયું. હાસ, હવે નિરાત. તો હવે નિરાત. એને શું થઈ ગયું કે મારે પીંજવું નહીં પડે. એ બધું રૂનો ઢગલો હતો. કેવી રીતે બધું રૂ પીંજાઈ ગયું? પીંજાઈ ગયું એટલે શું થઈ ગયું? એ બધું કામ પતી ગયું. શું થઈ ગયું? આગ લાગી ગઈ, બધું રૂનો રાખ થઈ ગઈ, એનું કામ પતી ગયું. હવે એને કરવું નહીં પડે. એમ આપણે વિચાર કરી કે ભગવાન આપણને સંચિત કરવાનું પોટલું બતાવે, આપણે તો ગાંડા થઈ ગઈ. કેદી છૂટશું આમાંથી, કેદી છૂટશું આમાંથી, કેદી છૂટશું આમાંથી, ગાંડા થઈ જાય આપણે. ભગવાન કે ચિંતા ન કરો, આટલું બધું સંચિત કર્મ છે તમે કોઈ દી તમે પૂરું ના કરી શકો. પણ ભગવાન શું કે એક વખત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને એટલે બધું ભસ્મ થઈ જાય એક ગાય. જેમ કપાસની મિલમાં પેલી આગ લાગી જાય ને બધું રૂ એક ગાય બધું બળીને રાખ થઈ જાય, એમ જ્યારે માણસના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય, બ્રહ્મ એવ અહમસ્મી, શું કે છે અહીંયા? બ્રહ્મ એવ અહમસ્મી ઇતિ નિશ્ચયાત્મક જ્ઞાનેના સંચિતમ કર્મ નશ્યતિ. એ બધા જ સંચિત કર્મો છે, એ ભલે ને ગમે એટલું મોટું પોટલું હોય, અનંત કોટી જન્મના સંચિત કર્મો પડ્યા હોય તો એક ગાયે નાશ થઈ ગયો. અચ્છા, એટલે એ રીતે નષ્ટ થઈ જાય છે. અચ્છા, પછી આગળ કહે છે આગામી કર્મ અપી જ્ઞાનેન નશ્યતિ કિંચ આગામી કર્મણામ નલિની દલગત જલવત જ્ઞાનિનામ સંબંધ નાસ્તિ. આમ તો કે આગામી કર્મ છે એ નાશ પામી જાય છે. આગામી કર્મ એટલે કયા? જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ, જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાનીએ જે કર્મો કર્યા હોય, તો જ્ઞાન ઉત્પન્ન થયા એ પહેલાના કર્મો છે એ તો સંચિતમાં જતા રહીએ, બરાબર છે, આપણે એવું કહી શકીએ કે સંચિતમાં જતા રહીએ. પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછીના જે કર્મો જે છે એનું શું થાય? તો કે ભાઈ એ કર્મો બધા નાશ જ પામી જાય છે. તો કેમ નાશ પામી જાય છે? તો કે જેની સાથે આપણને લેવા દેવા જ ન હોય એ નાશ બરાબર જ કહેવાય. તો આપણે જેની સાથે લેવા દેવા ન હોય એ નાશ જ થઈ ગયો કહેવાય. તો કેમ એને લેવા દેવા નથી? તો કે છે એ બધા કર્મો કેવા છે? નલિની દલગત જલવત. જેવી રીતે નલિની દલગત, જેવી રીતે કમળનું જે પાંદડું છે, પર્ણ જે છે, એ જળની અંદર કેવું નિર્મળ રહે છે, કેવું અસંગ રહે છે, એને કાંઈ પાણીથી એને લાગે વળગે. એ કમળનું પર્ણ જે છે તમે પાણીમાંથી આમ બહાર કાઢો, એને પાણીનો સ્પર્શ નથી થયો. એમ જ્ઞાની વ્યક્તિ જે છે એ કર્મથી કોઈ દિવસ લેપાતી જ નથી. જ્ઞાની વ્યક્તિ કેવી છે? ગમે એટલા કર્મો કરે, નૈવ કિંચિત કરોમીતિ, એ જાણે છે કે હું કઈ કર્મો કરતો જ નથી, જાણે છે, જ્ઞાન છે. અને આવું હોવાને કારણે એ કર્મો જે છે એમને ચોટતા જ નથી. એ કર્મ ચોટે ક્યાં ખબર છે? કર્મ છે ને હંમેશા અહંકારને ચોટે. આપણે એમ કહીએ કે લોખંડ કોને ચોટે? તો જ્યાં મેગ્નેટ હોય ત્યાં ચોટે. પણ મેગ્નેટ જ ના હોય તો, અથવા તો કોઈ મેગ્નેટ છે એનું મેગ્નેટ પણ જતું રહ્યું હોય તો અમુક મેગ્નેટ તૈયાર આવતા હોય છે કે એ મેગ્નેટ પણ હંમેશા રહે. અમુક મેગ્નેટ છે બનાવવામાં આવે છે. વિજ્ઞાનનો એવો નિયમ છે
કે જ્યારે તાંબાનું ગૂંચડું હોય તો એમાંથી જ્યારે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો એ મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? કૃત્રિમ રીતે ઉત્પન્ન થયેલું છે. પેલામાંથી વીજ પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે ત્યાં આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ થાય. એટલે તમે જોજો ઘણી વખત લોકો ચોંટી જાય, ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગે એટલે શું થાય? ચોંટી જાય. ચોંટી જાય એટલે શું થાય? ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય, માણસ પણ ચોંટી જાય એની સાથે. એટલે આવું જે મેગ્નેટિક ફિલ્ડ, એટલે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય ત્યારે, પણ બંધ કરી દઈ તો પછી કાંઈ નથી થવાનું. એટલે માનો કે આવું કોઈ ગૂંચડું હોય, એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ અને એમાં ઇલેક્ટ્રિકની અંદર મેગ્નેટિક ફિલ્ડ આખું ગૂંચડામાં ઉત્પન્ન થયું, અને પછી નીચે તમે આખો પિનનો પેલો ડબ્બો રાખી દો, જોઈ ટાંચણી હોય ને, ટાંચણીનો ડબ્બો રાખી દો, બધી ટાંચણી એમાં ચોંટી જશે એક ગાય. લાઈટ બંધ કરી દો તો બધી ટાંચણી પડી જશે. કેમ? મેગ્નેટિક ફિલ્ડ રહ્યું જ નથી. તો કોઈ પ્રકારનું એમાં મેગ્નેટિક ફિલ્ડ ના હોવાને કારણે હવે ટાંચણી એમાં પકડાવવાની કોઈ શક્યતા જ નથી, ચોંટવાની કોઈ શક્યતા જ નથી. એવી જ રીતે જ્ઞાની જે છે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ વયું ગયું. કયું વયું ગયું? અહંકાર નામનું મેગ્નેટિક ફિલ્ડ વયું ગયું. હવે અહંકાર રહ્યો નથી. કર્મથી ચોટે ક્યાં? કે જ્યાં અહંકાર હોય ત્યાં ચોટે. એટલે જ્ઞાની જાણે છે કે હું તો કઈ કર્મ કરતો નથી, અને એટલે કર્મો પણ એને ચોટતા નથી. અને આવું હોવાને કારણે નલિની દલગત જલવત, તો જે કમળ, જળમાં રહેલા કમળનું જે પર્ણ જે છે, જેવી રીતે એમાં કોઈ પણ પ્રકારથી ભીંજાતું નથી, એ જ પ્રકારે જ્ઞાની પણ એ આ બધા કર્મો સાથે લેપિત થતો નથી. એને આ બધા કર્મો સાથે સંબંધ નાસ્તિ, એને એની સાથે કોઈ સંબંધ જ નથી. એ કર્મ થતા થતા થઈ ગયું, કરી નાખ્યું, પણ એની સાથે એને કઈ સંબંધ નથી. કેમ થતા થતા થઈ ગયું? તો કે એવી પરિસ્થિતિ હતી, અને એક પરિસ્થિતિમાં એની પાસે એવી અપેક્ષા હતી કે આ કર્મ એને કરવું જોઈએ. જનક રાજા હતા, એની પરિસ્થિતિ એવી હતી કે એને રાજ્ય ચલાવવું પડે એવી પરિસ્થિતિ હતી, એમણે રાજ્ય ચલાવ્યું. વશિષ્ઠ વગેરે ઋષિમુનિઓ હતા, એમને યજ્ઞયાગાદી કરવાના હતા, તો એમણે કર્યા યજ્ઞયાગાદી. બધા કેવા હતા? જ્ઞાની જ હતા. એમની સામે જે કર્મ આવ્યું કરી નાખ્યું. એમણે કંઈ કર્યું નથી, પણ પરિસ્થિતિ પ્રમાણે એને કર્મ કર્યું. એ કર્મ એને કંઈ ચોટતું નથી. પણ ભાઈ હમણાં જ કહ્યું કે કર્મ તો સત છે, કર્મનો તો ક્યારેય નાશ થતો નથી, કર્મ તો હંમેશા ફળ આવ્યા વગર નાશ ન પામે. તો આ તમારો સંબંધ છે કંઈ બેસતો નથી. એક બાજુથી તમે એવું કહો છો કે કર્મ જે છે ફળ આપ્યા વગર ક્યારેય નાશ નથી પામતું. એ કર્મ કેવું છે? સત છે. જો કર્મ સત છે, ફળ આપ્યા વગર નાશ ન થાય, અને જ્ઞાની કર્મ કરે તો એને ફળ ના મળે, એવું ક્યાંથી ચાલે? કર્મ થયું તો કર્મનું ફળ તો મળવું જ જોઈએ. જો એ તમે એમ ના કહી શકો કે કર્મનું ફળ ના મળે, તો શું થાય કર્મનું? તો જ્ઞાનીને એ મૃત્યુભાઈમાં પછી ફળ મળશે? તો જ્ઞાનીના જીવનનું પ્રારબ્ધ પૂરું થયું, મૃત્યુ થયું, એ તો વિદેહ મુક્તિને પ્રાપ્ત કરશે. જીવતા તો જીવન મુક્તિ છે, મૃત્યુ થયા પછી વિદેહ મુક્તિ છે. મૃત્યુ કોનું છે? એ જાણે છે કે તો શરીરનું છે, હું શરીર નથી. તો પછી એ જ્ઞાનીના બધા કર્મો જે છે એ જાશે ક્યાં? એક બાજુથી તમે કર્મને સત કહો છો કે કર્મનું ફળ તો અવશ્ય મળે, કર્મનું ફળ મળ્યા વગર નાશ ન પામે, અને બીજી બાજુ તમે એમ કહો છો કે જ્ઞાનીને કંઈ વાંધો નહીં, આ તો સ્પેશિયલ કેસની અંદર. એટલે આમ ભગવાન ત્યાંય લાગવગ લગાડતા લાગે છે. એવું જ થયું ને કે સ્પેશિયલ કેસની અંદર કે અમુક જગ્યાએ એવું હોય કે ભાઈ આમાં ભાઈ અંદર કોઈને એડમિશન નહીં મળે, કોઈ જવાનું નહીં. કેમ? કે ભાઈ આ બધું જે છે ને અહીંયા અધિકારીઓની મિટિંગ ચાલે છે, એટલે તમે અધિકારીઓ તો અંદર જાઓ. પેલા કે પ્રેસિડેન્ટ છે ને એમના દીકરા છે, એમને જવા દો. હા, તો તમે જાઓ. તો પ્રેસિડેન્ટના દીકરા છે એટલે અંદર જવા દો. કેમ? પ્રેસિડેન્ટના દીકરા છે એટલે અધિકાર ન હોવા છતાં પણ એને મિટિંગની અંદર એડમિશન મળી ગયું. એમ આ જ્ઞાની છે કોણ છે? ભગવાનના ખાસ છે. જ્ઞાની તું આત્મૈવ મતમ. ભગવાન કે જ્ઞાની તો મારો આત્મા જ છે, એટલે કે જવા દો, એને કર્મોમાંથી છુટકારો આપી દો. એવું કેમ હાલે? ભગવાન તમે કાંઈ એવું કહો કે કર્મ આવું પણ હોઈ શકે કે જે કર્મનું ફળ ના મળે? એવું ક્યાંથી બને? કે આપણે એમ કે દ્રાક્ષ છે એ ખાટી તો લાગવાની જ છે,
તો જે ખાય બધાને ખાટી લાગે, એ જેનું સ્વરૂપ છે. તો એમ કર્મનું સ્વરૂપ શું છે? ફળ આપ્યા વગર નાશ ન પામવો, એ એનું સ્વરૂપ છે. તો પછી એવું જ્ઞાનીમાં કેમ થાય કે એને ફળ આપ્યા વગર નાશ પામી જાય છે? એ તો સારો મોટો પ્રશ્ન છે. શું કરીશું? કાલે જોઈ લેશું. ચાલો એવું કરીએ. એ કેવી રીતે શું થાય છે કાલ જોઈ લેશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.